નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઝડપથી બદલાતા આ યુગમાં શું તમે કલ્પના કરી શકો છો કે દિવસના અજવાળામાં અચાનક ઘોર અંધારું છવાઈ જાય? તો હા, મીડિયા અહેવાલો અનુસાર ધરતી પર આશરે 100 વર્ષના લાંબા અંતરાલ બાદ એક એવી વિરલ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, જ્યારે 2 ઓગસ્ટ 2027ના રોજ લગભગ 6 મિનિટ અને 23 સેકન્ડ માટે સૂર્યનો પ્રકાશ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે। આ કોઈ સામાન્ય ગ્રહણ નહીં હોય। તે દિવસે સૂર્ય ડાયમંડ રિંગની જેમ ચમકતો દેખાશે અને તાપમાન 5 થી 10 ડિગ્રી સુધી ગગડી જશે। આ અદ્ભુત નજારો જોવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે। પણ કયા દેશોમાં છવાશે અંધારું અને ભારતમાં તેની કેટલી અસર થશે, આપણે આ વિશે વિગતવાર વાત કરીશું। પૃથ્વી પર આશરે 100 વર્ષના લાંબા અંતરાલ પછી ફરી એકવાર એક અનોખી અને વિરલ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, જેની અસર વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળશે। એક એવો સમય આવશે જ્યારે લગભગ 6 મિનિટ માટે દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે અને તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાશે। જો તમે પણ આ અદ્ભુત કુદરતી નજારાના સાક્ષી બનવા માંગતા હો તો તમારે હજી લગભગ 2 વર્ષ રાહ જોવી પડશે। વૈજ્ઞાનિકો આ ઘટનાને કુદરતી પ્રયોગ માનીને તેની તૈયારીઓમાં લાગી ગયા છે। વૈજ્ઞાનિકોના મતે આ અત્યંત લાંબી સંપૂર્ણ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના 2 ઓગસ્ટ 2027ના રોજ બનવા જઈ રહી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ ગ્રહણ લગભગ 6 મિનિટ અને 23 સેકન્ડ સુધી ચાલશે, જે તેને એક ઐતિહાસિક ઘટના બનાવે છે, કારણ કે આટલું લાંબુ સંપૂર્ણ સૂર્યગ્રહણ સદીમાં ભાગ્યે જ જોવા મળે છે। આ ઘટના ત્યારે વધુ ખાસ બની જશે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે અને સૂર્ય કિનારીઓ પર ડાયમંડ રિંગ અથવા રિંગ ઓફ ફાયરની જેમ ચમકતો દેખાશે। સંપૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની બિલકુલ સીધી રેખામાં આવી જાય છે અને સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે, જેના કારણે પૃથ્વી પર ચંદ્રનો પડછાયો પડે છે। આ લાંબા ગ્રહણને કારણે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર લાંબા સમય સુધી સીધો ટકેલો રહેશે, જેના કારણે વિશ્વના કેટલાક ભાગોમાં દિવસ દરમિયાન ઘોર અંધારું છવાઈ જશે। મીડિયા અહેવાલો અનુસાર આ ગ્રહણ એટલાન્ટિક મહાસાગરથી શરૂ થશે અને તેની પ્રથમ અસર જિબ્રાલ્ટર સ્ટ્રેટ નજીક જોવા મળશે। આ ખગોળીય ઘટનાક્રમ દરમિયાન દક્ષિણ યુરોપ, ઉત્તર પૂર્વીય આફ્રિકા અને મધ્ય પૂર્વના ઘણા ભાગોમાં અંધારું છવાઈ જશે, જેમાં મુખ્ય સ્થાનો તરીકે સ્પેન, મોરોક્કો, અલ્જેરિયા, ટ્યુનિશિયા, લિબિયા, ઇજિપ્ત અને મધ્ય પૂર્વના શહેરોમાં આ અદ્ભુત કુદરતી ચમત્કાર જોવા મળશે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। સૂર્યના પ્રકાશના અચાનક ગાયબ થવાથી પૃથ્વીના વાતાવરણ અને જીવોના વર્તન પર તાત્કાલિક અસર જોવા મળશે। મીડિયા અહેવાલો અનુસાર તાપમાનમાં લગભગ 5 થી 10 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે અચાનક ઠંડી વધશે અને તાપમાનમાં ઘટાડાની સાથે જ પવનોની દિશામાં ફેરફાર પણ નોંધાઈ શકે છે। આ ઉપરાંત દિવસના સમયે અંધારું થવાથી પક્ષીઓ અને અન્ય જીવજંતુઓના વર્તનમાં અસામાન્ય બાબતો જોવા મળી શકે છે અને તેમનું દૈનિક ચક્ર ખોરવાઈ શકે છે। ઘણા વૈજ્ઞાનિકો આ ઘટનાને પૃથ્વી અને જીવો માટે એક કુદરતી પ્રયોગ માને છે, કારણ કે આનાથી પ્રકૃતિની પ્રતિક્રિયાઓને સમજવામાં અને ભવિષ્યના સંશોધનો માટે મહત્વપૂર્ણ ડેટા મેળવવામાં મદદ મળશે, જેના કારણે વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંશોધન સંસ્થાઓએ આ ઘટનાને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભારતીયો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારતમાં આ ઐતિહાસિક ઘટનાની અસર જોવા મળશે, જેના જવાબમાં જણાવી શકાય કે મીડિયા અહેવાલો અનુસાર ભારતીયોને આ કુદરતી ઘટનાનો સંપૂર્ણ અહેસાસ નહીં થાય, કારણ કે સંપૂર્ણ સૂર્યગ્રહણની અસર ભારતમાં નહીં દેખાય। જો કે દેશના કેટલાક મર્યાદિત ભાગોમાં આંશિક સૂર્યગ્રહણ જરૂરથી જોવા મળી શકે છે। વધુમાં 2027નું આ સૂર્યગ્રહણ ઘણું લાંબુ અને સ્પષ્ટ હશે, કારણ કે તે સમયે ચંદ્ર પૃથ્વીના સૌથી નજીકના બિંદુ પર હશે, જેને ખગોળશાસ્ત્રની ભાષામાં પેરીજી કહેવામાં આવે છે, અને પૃથ્વીની આટલી નજીક હોવાથી ચંદ્ર સૂર્યને લાંબા સમય સુધી ઢાંકી શકશે। 2 ઓગસ્ટ 2027ના દિવસે બનનારી આ ઘટના ભલે ભારતમાં આ સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ સંપૂર્ણપણે ન દેખાય, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ ઘટના દર્શાવે છે કે કુદરત પાસે હંમેશા એવા આશ્ચર્ય છે જે આપણને વિજ્ઞાનના નવા દ્વાર ખોલવા માટે પ્રેરિત કરે છે।
વિશ્વભરના વૈજ્ઞાનિકો આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.